હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, શુભ સવાર. આપણે આજે જાણે કે ખેતીવાડી વિશે બ્લોકમાં આવવાનું છે ને આપણે તમને જણાવવાનું છે કે ગલકાની ખેતી કેવી રીતે કરવી ને એ બાબતે. તો આગળ સૌ બધા બ્લોકમાં બન્યા રહેજો. આજે પાણી વાળવાનું છે ગલકામાં અને ગલકામાં ખાતરે આપવાનું છે ને કઈ રીતે ખાતર આપવું ને કઈ રીતે દવા છાંટવી ને ગલકાની ખેતી કેવી રીતે કરવી તમને આગળ વિડીયોમાં હું બતાવીશ. ચાલો આપણે પાણી વાળો. આ છે આપણા ગલકા. હવે તૈયારી થઈ ગઈ છે ફૂલ ગલકા બેહવાની. અહીંયા બેહવા મીણ્યા. જો આ ગલકાના આ રીતે આમાં જો લાગડ બેહવા મીણ્યા છે. હવે આ છે ગલકા આપણા અડધા પોણા વીઘાના છે. હા, કેળાની લૂમ આવી ગઈ છે. જાણે આ દેશી કેળા જે ખાવાની મજા આવે છે ને એ વાત જ એક આખી અલગ છે. આપણે દેશી પકવેલા આપણે ઘરની વાડીના. મોટર બોટર ચાલુ કરી દીધી છે. આપણે આટો મારી આવી. હોદમાં પાણી કેમ જાય છે કુંડીમાં. આપણે 3-4 દિવસ તો વાડીએ જ નતા આવ્યા અને આજે જ વાડીએ આવ્યા છીએ પાછા. આપણે 3-4 દિવસ આમ કહો તો રખડવા જ વી ગયા હતા, કામ જ નથી કર્યું. એટલે આજ પાછા વાડી આવ્યા ને આજ કામે લાગી જવાનું છે. જાણે અહીંયા તો જો આમ પૂંજા થવા મળી હતી આગળ ભગવાનની ને અહીંયા જોઈ લો. મજા જ આવવાની છે વાડી આખો દિવસ. કેટલા દિવસ થાય? 4 દિવસ આમ આટા મારો વહી ગયા હતા. ફૂલનો નજારો કેવો થઈ ગયો જો તો ખરા. 3-4 દિવસમાં કાંઈ ઘટે નહીં એવો. બાકી જોઈ લો એ કાર્ય બધા ખીલી ગયા હો. 3 છોડવા છે પણ આમ 5-7 કિલો તો ફૂલ આવી જાય. જોઈ લો. હા, ગુલાબ આવ્યું જો, દેશી ગુલાબ. લગન ગાળામાં બધા કામ આવી જાય બધાને એક જ ધારી. આપણે પાછું ઓલું ફુલાવર ખાવાનું વાવ્યું છે ના તો આટો મારવા જ નથી ગયા. તો કાંક એવું લાગે છે કે દડિયા બેહવા મીણ્યા હોય એવું દેખાય છે. હવે ફુલાવરના 15 છોડવા જઈને ખાવાના વાવ્યા. આપણે કીધું વેસાતું ન લેવું પડે ને. દેશી વાડીની જે મજા છે ને એ વાત જ અલગ છે આખી. હલો, કઈ બાજુ જવાનું કામે? ઉપડો હવે, ઉપડો કામે. આટા મારે રાખો છો ત્યાં અહીંયા બધા. હલો, આ ટાઈમે મારી તમે હાલો મિત્રો, હવે આપણે કરી દીધું છે ગલકામાં પાણી ચાલુ. અને હવે તો આ પાણી વળે છે. તમારે જોવાનું છે ને. અમારે આ ભાઈ આવ્યા છે પાણી વાળવા. કેટલા દિવસ થાય આજ જોવો તમે. અમારે આવ્યા છે પાણી વાળવા, અમારા મોટા ભાઈ. જોવો આ ગલકામાં કરી દીધું પાણી ચાલુ. થોડો કાગળ જાય ને એટલે હવે વાળી લેજો. કેરા છે ને ઢાળ ભર્યા છે, ભળ્યું છે પાણી. હવે આપણે જે મુંડાની તળકીડીની અને દવા મેકેલી છે એ તમને આપણે બતાવવાનું છે કે આપણે ટીપકથી કઈ રીતે આપી છીએ અને ડોલમાં વાલ મેકી અને કઈ રીતે આપણે દવા એને આ ખાતર આપી છીએ એ રીતને હું તમને બતાવ્યા. ગલકામાં કઈ રીતે આપણે દવા આપણને અમારે, કારણ કે અહીં ઉધઈનો બહુ ભાગ રહ્યો
તળકીડીનો, એના કારણે તમારે આ દવા આપવી પડે. તો હાલો હું તમને બતાવું કઈ રીતે આપણે દવા આપીએ. આ રીતે આપણે જે ટપકથી આને જે આપણે ઢોળ બનાવી છે અને આને જે ઉધઈની તળકીડીની જે ક્લોરોસાયફર આવે એ આપણે પાવાનું આવે, એ આપણે આને પાઈએ છીએ. તો આ રીતના ટીપું ટીપું પડે રાખે પાણીમાં. આવો જુગાડ બનાવ્યો આપણે આપણી વાડીએ. જુઓ ડોલમાં કઈ રીતે આપણે આપી છીએ નહીં, ધીમે ધીમે હાલે રાખે, પડે રાખે પાણીમાં. જોઈ લો. મિત્રો હવે આપણે ઘણો ટાઈમ વયો ગયો છે આમાંનામાં, અને હવે આપણે કામકાજ કરવું પડે એમ છે, કારણ કે આજ કામ કર્યા વગરનો છૂટક્યો નથી. કામ બધું ઘણું બધું ભેગું થઈ ગયું છે આજ વાડીએ, એટલે લગભગ તો હવે તો કાંઈ બ્લોગ બનાવવાનો આજ 2 દિવસ ટાઈમ નહીં રહે. એટલે હવે આપણે કામે લાગી જઈએ. 2-3 દિવસથી આપણે ફરવા વી ગયા હતા, રખડવા વી ગયા હતા, એટલે હવે કામે તો લાગવું પડશે, એમાં તો હાલશે નહીં આપણે. એટલે હવે આપણે અહીંયા આપણે બ્લોગને સમાપ્ત કરવી છે. આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય. જય માતાજી, જય રામાપીર બધાને, અને જય મોંગલમાં.